નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી। સમાચાર ભરૂચના અંકલેશ્વરથી, જ્યાં કેમિકલ કંપનીમાં આગની ઘટના બની છે અને આગની ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। દૂર દૂર સુધી આગના ધુમાડા જોવા મળ્યા। ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂમાં મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે। ભીષણ આગ લાગવાનું કારણ અકબંધ છે, પરંતુ આ દ્રશ્યો જોઈ શકાય છે કેવી રીતે કેમિકલ કંપનીમાં આગ લાગીને ત્યારબાદ દોડધામ પણ મચી હતી તેના દ્રશ્યો સામે આવ્યા છે અને ફાયર વિભાગની ગાડીઓ પણ દોડતી થઈ છે તે પણ જોઈ શકાય છે। કેમિકલ કંપનીમાં આગ લાગવાનું કારણ શું છે તે હાલ તપાસ બાદ જ સામે આવશે, પરંતુ સૌથી પહેલી પ્રાથમિકતા હાલ આગ પર કાબૂ મેળવવાનો છે અને કોઈ પણ જાનહાનિ ન થાય તેનું સતત ધ્યાન રાખવાનો છે અને તેવી જ રીતે હાલ કામગીરી કરવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ, ભરૂચમાં અંકલેશ્વરની આ ઘટના છે, જ્યાં કેમિકલ કંપનીમાં આગની ઘટના બની છે અને હવે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ધુમાડાના ગોટે ગોટા આપ જોઈ શકો છો, જે કિલોમીટરો દૂરથી જોઈ શકાય તેમ છે અને તેના આધારે જ અંદાજો લગાવી શકાય છે કે આ આગ કેટલી ગંભીર, કેટલી ભીષણ લાગી હશે। આખરે કયા કારણસર આગ લાગી છે તે હાલ સામે નથી આવ્યું, પરંતુ અનેક કારણ હોઈ શકે છે। કોઈ બેદરકારી હોઈ શકે, કોઈ શોર્ટ સર્કિટ પણ હોઈ શકે, અથવા તો કેમિકલની કંપની હોવાના કારણે જ્વલનશીલ પદાર્થના કારણે પણ આગ લાગી હોઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। પરંતુ અગાઉ જણાવ્યું તે પ્રમાણે હાલ પહેલી પ્રાથમિક જરૂરિયાત એ છે કે આગ પર કાબૂ મેળવાય અને વધુ કાર્યવાહી અને લોકોને બચાવવાની કામગીરી થાય। સંવાદદાતા અંકિત મોદી ફોનલાઈન પર છે। અંકિત, આગની ઘટના દ્રશ્યો જોઈ શકાય છે, વધુ વિગતો। આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, સાથે સોલ્વન્ટનો ખૂબ મોટો જથ્થો હોવાના કારણે ચિંતાજનક પરિસ્થિતિ થઈ છે। આ જે ઔદ્યોગિક એકમમાં આગ લાગી છે તેને જોડતા તમામ માર્ગો ઉપર વાહન વ્યવહારની અવરજવરો બંધ કરાવી દેવાય છે। સાથે સાથે લગભગ 8 થી 10 ફાયર બ્રિગેડ હાલમાં ઘટના સ્થળે પહોંચ્યા છે। આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે। આગની ખૂબ જ વિકરાળ સ્વરૂપ છે, તેને નિયંત્રણમાં લેવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે અને ચોક્કસ તેના કારણે પરિસ્થિતિ હાલમાં ખૂબ જ ગંભીર બની છે। જે રીતે જોવામાં આવે, હજુ સુધી આગ ઉપર કાબુ મેળવતા ઘણો સમય લાગી શકે છે। સદનસીબે કોઈ જાનહાનિની ઘટના નોંધાઈ નથી, પરંતુ ખૂબ મોટી સંખ્યામાં ફાયર બ્રિગેડ હાલમાં ઘટના સ્થળે સ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। જી અંકિત, કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું? જી, સદનસીબે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજાના સમાચાર નથી, પરંતુ જે રીતે કેમિકલ કંપનીમાં આ આગ લાગી છે તેમાં સોલ્વન્ટનો જથ્થો છે, તેના કારણે આગનું સ્વરૂપ ખૂબ વિકરાળ છે। અંકલેશ્વર એ સૌથી મોટું દેશનું કેમિકલ ક્લસ્ટર છે, જેના કારણે આસપાસની કંપનીઓ પણ ઝપેટમાં આવવાનો સતત ભય રહે છે અને આ જ કારણો છે કે જેના કારણે જો વધુ જોખમી કેમિકલો અને વધુ મોટા જે પ્રમાણમાં સોલ્વન્ટના જથ્થાને જો આગની ઝપેટમાં આવે તો મોટી ઘટના બની શકે તેનો પણ ભય રહે છે। જેથી ભરૂચ, અંકલેશ્વર અને આસપાસના મોટા ભાગના ફાયર ટેન્ડર હાલમાં ઘટના સ્થળે બોલાવી લેવાયા છે અને સ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે મથામણ ચાલી રહી છે। જી અંકિત, આ કઈ કંપની હતી, તેને કોઈ વધુ માહિતી આવી છે સામે? જી, આ ફાર્મા કંપની છે, જેનું નામ જેલ ઇન્ડિયા છે, જે ઇન્ટરમીડિયેટ ફાર્માસ્યુટિકલ ઇન્ટરમીડિયેટને ઉત્પાદન કરતી આ કંપની છે, જેમાં આ આગની ઘટના બની છે। લગભગ ભરૂચથી એટલે કહી શકાય કે 10 કિલોમીટર દૂરથી આગના ધુમાડા નજરે પડી રહ્યા છે અને સતત તેના ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસ ચાલી રહ્યો છે। સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ હજુ સુધી સામે આવી નથી, પરંતુ જે પરિસ્થિતિ દેખાઈ રહી છે હાલમાં તે જોતા હજુ આગ ઉપર કાબુ મેળવતા ઘણો સમય લાગી શકે છે। જી બિલકુલ, આભાર અંકિત સમગ્ર માહિતી બદલ। તો આગ ખૂબ જ વિકરાળ છે અને શક્યતા છે કે મેજર કોલ પણ જાહેર થઈ શકે છે। જોકે હાલ કોઈ જાહેરાત નથી, પરંતુ સદનસીબે હજી સુધી આ કંપનીમાંથી જાનહાનિના કોઈ સમાચાર નથી આવ્યા।